નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લેમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છીએ. તેમાં આપણે આજે જોઈશું કદર્મને વરદાન. વિદુરે પૂછ્યું, હે બ્રહ્મન, હવે મને સ્વયંભૂ મનુના વંશ વિશે જણાવો તથા એ બતાવો કે કદર્મ અને દક્ષ પ્રજાપતિએ પોતાની પત્નીઓથી કેટલા પુત્ર પેદા કર્યા અને કેટલી સૃષ્ટિ રચી. મિત્રજી બોલ્યા, મહાયોગી કદર્મ ઋષિ સરસ્વતી તટ ઉપર વિષ્ણુની તપસ્યા કરવા લાગ્યા. 10,000 વર્ષો પછી પીતાંબર વગેરે ધારણ કરેલ કમળનયન ભગવાન નારાયણે દર્શન આપ્યા. મુનિ કદર્મે એમને પ્રણામ કર્યા. ત્યારે એ બોલ્યા, હે પ્રિયવર, તમારી ઈચ્છા પૂર્ણ થશે. ધર્મજ્ઞ સ્વયંભૂ મનુ પોતાની મહારાણી શતરૂપા સાથે સ્વયં તમારી પાસે આવશે અને પોતાની રૂપ, યૌવન તથા ગુણવાન કન્યા દેવહૂતિનો વિવાહ તમારી સાથે કરશે, જે તમારા બીજને પોતાના ગર્ભમાં ધારણ કરી 9 કન્યા પેદા કરશે. જે કન્યાઓનો વિવાહ ઋષિઓ સાથે થશે. હું પોતે પણ તમારા બીજ દ્વારા તમારી પત્ની દેવહૂતિના ગર્ભથી જન્મ લઈ સાંખ્યશાસ્ત્રની રચના કરીશ. ત્યારબાદ ભગવાન અંતર્ધ્યાન બની ગયા. કદર્મ મુનિ પુનઃ હરિ આરાધનામાં લાગી ગયા. થોડા સમય બાદ સોનાના રથ ઉપર સવાર થઈ મનુ પોતાની પત્ની અને પુત્રી સાથે કદર્મ ઋષિના આશ્રમે આવ્યા. એમણે સર્વપણે યોગ્ય જોઈ મનુએ પોતાની પુત્રી દેવહૂતિનો વિવાહ એમની સાથે કરી લીધો. હરિચંદન કરતા કદર્મે પ્રિયવત તથા ઉત્તાદપાદની બહેન દેવહૂતિ સાથે વિવાહ કરી લીધા. એમણે મનુને વચન આપ્યું કે જ્યાં સુધી પુત્ર થશે નહીં ત્યાં સુધી એ ગૃહસ્થાશ્રમનું પાલન કરતા રહેશે. પુત્ર પ્રાપ્તિ પછી સંન્યાસ ગ્રહણ કરશે. મનુ પત્ની સહિત પોતાના નગરે પાછા ફર્યા. પોતાના નગરે પાછા આવતા પ્રજાએ એમનું હૃદયથી સન્માન કર્યું. હિરણ્યાક્ષના સ્થાનને બહિષ્મતિ કહેવામાં આવ્યું છે. આ જ મનુની નગરી હતી. માતા પિતા વિદાય થયા પછી દેવહૂતિ પતિની સેવામાં એવી ડૂબી ગઈ કે એનું શરીર પણ કરમાવા લાગ્યું. એને જોઈ કદર્મ બોલ્યા, પ્રિયે, હું તારી સેવાની પ્રશંસા કરું છું. બોલ, તું શું ઈચ્છે છે? લજ્જાથી મુખ નીચું કરી દેવહૂતિ બોલી, તમે પરમયોગી છો. તમે વિવાહકાળના વચનનું પાલન કરો. મને પુત્રની ઈચ્છા છે. પત્નીની ઈચ્છાનું સન્માન કરતા કદર્મે યોગ બળથી એક એવું વિમાન બનાવ્યું જે ઈચ્છા અનુસાર બધી જગ્યાએ જઈ શકતું હતું. એમાં બેસી બંને સ્નાન કરવા માટે ભગવાન વિષ્ણુએ રચેલા બિંદુ સરોવરમાં ઉતરી પડ્યા. જળમાં દેવહૂતિને અનેક સુંદર કિશોરીઓ દેખાઈ. એ બધી નમન કરી બોલી, અમે તમારી દાસીઓ છીએ. પછી એમણે ઉટ્ટણ લગાવી દેવહૂતિને સ્નાન કરાવ્યું અને પછી એનો અનેક પ્રકારે શૃંગાર કર્યો. પોતાનું સૌંદર્ય દર્પણમાં જોઈ દેવહૂતિને પતિ મિલનની ઈચ્છા થઈ. વસ્ત્ર આભૂષણ પહેરી એ વિમાનમાં આવી. એણે જળમાં જોયેલું દ્રશ્ય પતિને બતાવ્યું. પછી વિદ્યાધરી દાસીઓ સાથે પતિ પત્ની એ વિમાનમાં બેસી અનેક દેશો ફરીને આશ્રમમાં પાછા ફર્યા. કદર્મે જોયું કે દેવહૂતિને સંભોગની પ્રબળ ઈચ્છા થઈ આવી છે. પરમ આત્મજ્ઞાની હોવા છતાં પણ કદર્મ ગૃહસ્થ ધર્મનું પાલન કરવા માટે નિરંતર પત્ની સાથે સંભોગ કરતા રહ્યા. સમય આવતા દેવહૂતિએ એક સાથે પરમ સુંદર 9 કન્યાઓનો જન્મ આપ્યો, જેમના શરીરમાંથી લાલ કમળની સુગંધ આવતી હતી. ત્યારબાદ કદર્મ સંન્યાસ લેવા માટે તૈયાર થઈ ગયા. આ જોઈ દેવહૂતિ રડતા રડતા બોલી, સ્વામી, તમે તમારા પ્રતિજ્ઞાને ન ભૂલો. તમારા વગર હું એકલી કેવી રીતે રહીશ? મારી આ 9 પુત્રીઓનો ઉછેર, લગ્ન કેવી રીતે કરી શકીએ? જો મારે એક પણ પુત્ર હોત તો મને કોઈ ચિંતા રહેતી નહીં. કૃપા કરી મને એક બ્રહ્મગણાની પુત્ર થાય તે ઈચ્છા પૂર્ણ કરો. આવું કરવું તમારું પરમ કર્તવ્ય તથા ધર્મ છે. આ છે કદર્મને વરદાન નામનો અધ્યાય. બાકીનું આપણે આવતીકાલે જોઈશું. તો આવતીકાલે આપણે કપિલનો જન્મ વિશે જોઈશું. તો આવતીકાલે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.